ગુજરાતી ઉખાણા. ઉખાણું પહેલું. સાત પાંખની ચરકલીને ફરફર ફરતી ફરે, અનાજને એ અડતી નહીં ને ખંતે પીતી તેલ. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘંટી. ઉખાણું બીજું. એવી કઈ જીવિત ચીજ છે જેને આપણે ખાવાના પહેલાં પણ સાફ કરીએ છીએ અને ખાવાના પછી પણ? તો મિત્રો આનો જવાબ છે હાથ. ઉખાણું ત્રીજું. એક પરી દુબળી પાતળી કાળો મુંગટ પહેરતી, પોતે મુંગટ ખોઈને અંજવાળું કરતી, પોતે અંધારામાં રહેતી. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દિવાસળી. ઉખાણું ચોથું. દુનિયા આખી ઘરમાં આવે, કામ એ ઝટપટ કરે, પ્રશ્ન પૂછો જવાબ આપે, એક જ ક્લિકમાં બધું કરે. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કોમ્પ્યુટર. ઉખાણું પાંચમું. સવારે આવીને સાંજે સંતાય, અંજવાળું એ લઈ જાય. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સૂરજ. ઉખાણું છઠ્ઠું. ગોરા ગોરા ગુલાબદનને ગોરી એની કાયા, અંગ આખું ભસ્મ કરે એની તે શી માયા. તો મિત્રો આનો જવાબ છે રાખ. ઉખાણું સાતમું. મીઠું મીઠું દૂધ દેતી પુણ્યશાળી તે માતા, પવિત્ર ગણાય જેનું મૂતર, બળતર શાણા થાતા. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ગાય. ઉખાણું આઠમું. હાથ પગ છતાં માણસ નહીં, લાંબી પૂંછ પણ ઉંદર નહીં, ઝાડે ચડે તો પણ ખિસકોલી નહીં, ફળ ખાય પણ પક્ષી નહીં. તો મિત્રો આનો જવાબ છે વાંદરો. ઉખાણું નવમું. જટા હોવા છતાં એ જોગી નથી, એમાં પાણી હોવા છતાં એ સરોવર નથી. તો બોલો એ કોણ હશે? તો મિત્રો આનો જવાબ છે નારિયેળ. ઉખાણું દસમું. ગરજે વાદળ વરસે ધૂળ, ઉખાણું બતાવો બુદ્ધિમાની વીર. તો બોલો એ કોણ?
તો મિત્રો આનો જવાબ છે ઘંટી. ઉખાણું 11મું. એવું શું છે જેને જેટલું ફાડો એટલું અવાજ કરે છે? તો મિત્રો આનો જવાબ છે ગળું. ઉખાણું 12મું. 15 દિવસમાં એ બીમાર, 15 દિવસનો એ રાજકુમાર. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચાંદો. ઉખાણું 14મું. પાણીથી એલ બને પણ પાણીથી એ કેમ લડે? જેને એ અડે એ બસી ન શકે. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે વીજળી. ઉખાણું 15મું. તાતા થૈયા કમર હલાવે, ખૂબ મજાથી નાચે, જે સર્કસમાં આપણને હસાવે. તો બોલો ભાઈ એ કોણ નામ બતાવે? આનો જવાબ છે જોકર. ઉખાણું 16મું. એવું કોણ છે જે ગામ, શહેર, ખેતરમાંથી નીકળે પણ પોતાની જગ્યાએથી ક્યારેય હલતો નથી? તો મિત્રો આનો જવાબ છે રસ્તો. ઉખાણું 18મું. ધન દોલતથી પણ આ ઉપર છે, આ જે મેળવે એ પંડિત બની જાય અને જે ન મેળવે એ મૂર્ખ રહી જાય. તો બોલો એ કોણ? મિત્રો આનો જવાબ દીધા પહેલાં અમારી ગુજરાતી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે વિદ્યા.